ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 3ના સ્વાધ્યાયના આગળના દાખલા તરફ જઈએ. અત્યાર સુધી આપણે વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે એમાં 3.25 સુધી જોયું છે. આજે નવો દાખલો જોઈએ. થોડોક લાંબો છે પણ બરાબર ધ્યાન રાખશો, સ્ટેપ વાઇઝ ગણશો તો કંઈ તકલીફ નહીં પડે. આપણને કીધું છે કે 200 મીટર ઊંચાઈના એક ખડકની ટોચ પરથી બે પથ્થરને એક સાથે 15 મીટર પર સેકન્ડ અને 30 મીટર પર સેકન્ડ ની પ્રારંભિક ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવેલ આલેખ આપણને આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાનમાં સમય સાથે થતા ફેરફારો દર્શાવે છે. અહીંયા આગળ આપણને કીધું છે બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે સમયની સાથે સ્થાનમાં થતા ફેરફારો દર્શાવે છે. તેની ચકાસણી કરો. હવાનો અવરોધ અવગણો અને સ્વીકારો કે જમીનને અથડાયા બાદ પથ્થર ઉપર તરફ ઉછળતા નથી. એટલે જે રીતે આપણે ક્રિકેટનો દડો રમતા હોઈએ છીએ તો જમીન ઉપર ટપ ખાય અને ફરીથી એ ઉપર જાય એવું થતું નથી. એટલે ઉપર તરફ ઉછળતા નથી. જેની વેલ્યુ આપણને કીધું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. આલેખમાં રેખીય અને વક્ર ભાગ માટેના સમીકરણો લખો. આ રેખીય અને આ વક્ર, આ બંને ભાગ માટેના સમીકરણો આપણે લખવાના છે. આલેખની અંદર આપણે એને નામ આપી દઈએ. આને ઉગમ બિંદુ કહીશું તો 0, O તરીકે પણ ઓળખી શકીશું. અહીંયા આગળ આપણે લખી દઈએ A, અહીંયા આગળ લખી દઈએ B. આ સુરેખ ભાગ, આ વક્ર ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને અહીંયા આગળ કીધું છે તમને પ્રવેગ જે છે આપી દીધો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર સરળતા ખાતર. તો અહીંયા આગળ આપણે g ની વેલ્યુ A બરાબર g બરાબર -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લઈએ. હવે આપણને કીધું છે 200 મીટર ઊંચાઈનો એક ખડક છે. દાખલા તરીકે અહીંયા આગળ આ એક આ રીતનો ખડક છે. આ જે ખડક છે આ ખડકની જમીનથી ઊંચાઈ જે તમને આપી દીધી છે 200 મીટર. તો અહીંયા આગળ એ પથ્થરનું પ્રારંભિક સ્થાન કહેવાય, જેને આપણે x0 વડે દર્શાવી દઈએ. તો x0 બરાબર 200 મીટર આ ખડક છે. હવે આ જે ખડક છે આ ખડકની ટોચ ઉપરથી બે પથ્થરને જમીન તરફ ફેંકવામાં આવે છે. અહીંથી દાખલા તરીકે આ પહેલો પથ્થર આપણે ફેંકીએ છીએ જમીન તરફ. પહેલો પથ્થર એ પણ કેટલા ખડકની ટોચ ઉપરથી આપણે ફેંકીશું. એ જ રીતે આ બીજો પથ્થર આપણે જમીન ઉપર ફેંકીશું. તો આ જે બે પથ્થર છે એ બે પથ્થરની તમને ઝડપ આપી દીધી છે 15 મીટર સેકન્ડ અને 30 મીટર પર સેકન્ડ. તો અહીંયા આગળ આપણે લખીએ બે ભાગમાં. પ્રથમ પથ્થર બીજો પથ્થર બીજો પથ્થર જે પ્રથમ પથ્થર છે એની ઝડપ આપણને આપેલી છે 15 મીટર પર સેકન્ડ. ઝડપને આપણે પ્રારંભિક ઝડપ v0 અથવા તો u વડે પણ દર્શાવી શકીએ, જે આપણને અહીંયા આગળ આપી છે 15 મીટર પર સેકન્ડ. 15 મીટર પર સેકન્ડ. ચલો, પ્રથમ પથ્થર છે તો માટે અહીંયા હું v01 લખી દઉં અથવા u1 લખી દઉં. એ રીતે બીજો પથ્થર v02 અથવા પ્રારંભિક ઝડપ u2 બરાબર 30 મીટર પર સેકન્ડ. તો આ બે પથ્થરોને 15 મીટર પર સેકન્ડ અને 30 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ઉર્ધ્વ દિશામાં આ રીતે ફેંકવામાં આવે છે.
તો આપણને અહીંયા આગળ આ પથ્થર સૌથી પહેલા આ જમીન પર કેટલા સમયમાં પહોંચશે એ આપણે શોધવું છે અને એ શોધવું હોય તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે આ સમીકરણનો ઉપયોગ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો કે જેમાં આપણી પાસે x બરાબર x0 પ્લસ ut પ્લસ 1/2 at સ્ક્વેર x બરાબર x0 પ્લસ ut પ્લસ 1/2 at સ્ક્વેર આ સમીકરણ આપણે બંને પથ્થર માટે વાપરવાનું છે। જો પ્રથમ પથ્થર માટે હું વાપરું તો x ની જગ્યાએ કેટલા લખી દઉં x1 x0 u ની જગ્યાએ u1t પ્લસ 1/2 at સ્ક્વેર। ચલો બીજા પથ્થર માટે વાપરવું હોય તો x2 બરાબર x0 પ્લસ પ્રારંભિક ઝડપ બીજા પથ્થર માટે u2 લખી દઈએ પ્લસ 1/2 at સ્ક્વેર। ચલો કિંમતો મૂકી દઈએ x0 આપણે રકમમાં આપ્યા છે 200 પ્લસ u1 આપણી પાસે છે 15 પ્લસ 1/2 a ની વેલ્યુ કેટલી -10 into t સ્ક્વેર સાદુરૂપ આપી દઈએ તો x1 બરાબર 200 વત્તા 15t પ્લસ માઇનસ 2 પંચા 10 5t સ્ક્વેર। તો આ જે સમીકરણ છે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ સમીકરણ નંબર 1। ચલો એ જ રીતે હવે બીજા પથ્થર માટેનું એક સમીકરણ મેળવીએ x2 x0 તો એટલા જ છે બંને પથ્થરને એક જ ખડક પરથી ફેંકવામાં આવે છે u2 ઝડપ બદલાઈ જાય છે 30t 1/2 a ની વેલ્યુ -10 ચલો x2 બરાબર 200 વત્તા 30t -5t સ્ક્વેર। આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ સમીકરણ નંબર 2। તો x1 બરાબર તમને આ પ્રથમ પથ્થર માટે સમીકરણ મળી ગયું x2 બરાબર આ બીજા પથ્થર માટે વિદ્યાર્થી મિત્રો સમીકરણ મળી ગયું। પણ વિચારો આ પથ્થરને તમે ફેંકો છો પથ્થરને ફેંકીને પથ્થર ક્યાં આવે જમીન પર જ્યારે જમીન પર આવતા હોય ત્યારે તેમના અંતિમ સ્થાન એટલે કે x1 અને x2 તો કેટલા થઈ જવાના 0 થઈ જવાના। તો જ્યારે પથ્થર જમીન પર પહોંચે ત્યારે x1 બરાબર 0 તથા x2 બરાબર 0 થાય। જ્યારે પથ્થર જમીન પર પહોંચે ત્યારે x1 બરાબર 0 અને x2 બરાબર પણ કેટલા થઈ જશે 0। ચલો x1 બરાબર 0 મૂકી દો ત્યારે આની અંદર ચલો 0 200 વત્તા 15t -5t નો વર્ગ। ચલો આ માઈનસ છે એને આ બાજુ લઈ આવો આ માઈનસ બરાબરની પેલી બાજુ જશે તો પ્લસ પ્લસ પેલી બાજુ જશે તો માઈનસ પ્લસ પેલી બાજુ જશે તો માઈનસ। ચલો 5 વડે ભાગી દઈએ કેટલા વડે 5 વડે
5 વડે ભાગતા, જો 5 વડે ભાગી દઈએ તો 5 5 કેન્સલ, t સ્ક્વેર 5 તરી 15, અહીંયા 5 વડે ભાગી દઈએ તો 5 ચોક 20, પાછળ એક મીંડું લગાવી દઈએ તો t સ્ક્વેર માઈનસ 3t માઈનસ 40 બરાબર કેટલા? 0. ચલો હવે ધોરણ 10 આના અવયવ પાડો. ગુણાકાર 40, જ્યારે બાદબાકી અને કેટલી થવી જોઈએ? -3, તો 8 પંચા 40 ને 8 પંચા 40, તો 8 અને 5 ડાયરેક્ટ અવયવ મેં લખી દીધા છે. અને અહીંયા માઈનસ છે તો અહીંયા ચિહ્ન કયું આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? માઈનસ આવવું જોઈએ. જ્યારે અહીંયા ચિહ્ન કયું આવવું જોઈએ? પ્લસ. ને 8 માંથી 5 જશે તો કેટલા થઈ જશે? -3. અને 8 ગુણ્યા 5 કરીશું એટલે કેટલા થઈ જશે? 40 થઈ જશે. તો એક અવયવ t -8, બીજો અવયવ t +5 બરાબર કેટલા? 0. હવે વિચારો કે માટે t -8 બરાબર 0 અથવા t + 5 બરાબર 0. ચલો આ માઈનસ છે બરાબર ની પેલી બાજુ જશે તો પ્લસ, માટે t બરાબર કેટલા સેકન્ડ? 8 સેકન્ડ. જ્યારે આ પ્લસ પેલી બાજુ જશે તો માઈનસ, તો t બરાબર -5 સેકન્ડ. અને સમય ક્યારે પણ ઋણ ન હોય, સમય ક્યારે ઋણ હોય નહીં, માટે આ શક્ય નથી. તો આપણો જે જવાબ છે, જવાબ t બરાબર કેટલા સેકન્ડ આવશે? 8 સેકન્ડ. એટલે કે જે પ્રથમ પથ્થર છે, આ પ્રથમ પથ્થર 8 સેકન્ડ પછી, આ પ્રથમ પથ્થર એ જમીન પર કેટલા સમય બાદ પહોંચશે? તો 8 સેકન્ડ બાદ એ જમીન ઉપર પહોંચશે. કેટલી સેકન્ડ? 8 સેકન્ડ બાદ જમીન પર પહોંચશે. તો આ પ્રથમ પથ્થર 8 સેકન્ડ બાદ જમીન ઉપર પહોંચશે. આ પ્રથમ પથ્થર એ 8 સેકન્ડ બાદ એ ક્યાં પહોંચશે? જમીન ઉપર પહોંચશે. ચલો હવે એ જ રીતે બીજા પથ્થરની વાત કરીએ. તો બીજા પથ્થર માટે પણ આપણે x2 બરાબર 0 મૂકી દઈએ. 0 200 વત્તા 30t માઈનસ 5t નો સ્ક્વેર. આની જેમ જ માઈનસ આ બાજુ લઈ આવો. 5t નો વર્ગ માઈનસ 30t માઈનસ 200 બરાબર કેટલા થઈ જશે? 0. માઈનસ પેલી બાજુ આવશે તો પ્લસ, પ્લસ પેલી બાજુ જશે તો માઈનસ, પ્લસ પેલી બાજુ જશે તો માઈનસ. ફરીથી આની જેમ કેટલા વડે ભાગી દો? 5 વડે. ને 5 વડે ભાગતા, 5 વડે ભાગતા, ચલો 5 વડે ભાગી દઈએ તો અહીંયા થઈ જશે t સ્ક્વેર 5 6 30 6t. અહીંયા 5 વડે ભાગીએ તો 40. તો હવે અહીંયા ફરીથી 40 જ આવ્યા છે. પહેલા પણ 40 હતા, હવે પણ કેટલા? 40. પણ પહેલા અહીંયા -3 હતા, અહીંયા -6 આવી ગયા. એટલે હવે બદલાવી જશે. તો આ વખતે આપણે બાદબાકી કેટલી થવી જોઈએ? 6. ગુણાકાર કેટલો? 40. તો 10 ચોક 40 ને 10 ચોક 40, તો t -10 t +4 બરાબર કેટલા? 0. આ માઈનસ છે માટે મોટા પદ આગળ અહીંયા માઈનસ મૂકી દીધું છે, નાના ને કેટલા મૂકી દીધા છે? પ્લસ. તો ફરીથી t -10 બરાબર 0 અથવા t +4 બરાબર 0. આ +4 છે બરાબર ની પેલી બાજુ જાય તો -4 સેકન્ડ. પણ સમય ક્યારે પણ ઋણ ના હોય, તો શક્ય નથી. -10 છે બરાબર ની પેલી બાજુ જશે તો t બરાબર 10 સેકન્ડ. તો આમ જે બીજો પથ્થર છે, આ બીજો પથ્થર t બરાબર 10 સેકન્ડ પછી ક્યાં પહોંચશે વિદ્યાર્થી મિત્રો?
જમીન ઉપર પહોંચશે. પ્રથમ પથ્થર 8 સેકન્ડ બાદ, જ્યારે બીજા નંબરનો જે પથ્થર છે, આ બીજા નંબરનો જે પથ્થર છે એ પ્રથમ પથ્થરની 2 સેકન્ડ પછી, એટલે 8 + 2 એટલે 10, એટલે બીજો પથ્થર 10 સેકન્ડે એ ક્યાં પહોંચશે? જમીન ઉપર પહોંચશે. તો બંને જે પથ્થરો છે, આ બંને પથ્થર માટે આપણે અહીંયા આગળ સમય શોધી દીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આને આપણે પહેલો ભાગ કહી દઈએ, જેમાં આપણે બંને પથ્થરો માટેના સમય શોધી દીધા છે. હવે બીજો ભાગ તો આલેખ જે છે, આ આલેખની અંદર આપણે x2 - x1 એટલે કે બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે સ્થાન કીધું છે. અને બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે જો મારે સ્થાન શોધવું હોય તો આ સમીકરણ 2 છે. આ સમીકરણ 2 માંથી મારે સમીકરણ 1 બાદ કરવું પડે. એટલે હવે આપણે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરતા, અને સમીકરણ 2 માઈનસ સમીકરણ 1, તો પહેલા હું સમીકરણ 2 લખી દઉં. x2 બરાબર 200 વત્તા 30t માઈનસ 5t નો સ્ક્વેર. સમીકરણ 1 x1 બરાબર 200 વત્તા 15t માઈનસ 5t નો સ્ક્વેર. હવે બાદબાકી કરવાની છે. બાદબાકી કરવાની હોય તો ધોરણ 10, અહીંયા હું માઈનસ મૂકી દઉં, અહીંયા માઈનસ મૂકી દઉં, અહીંયા માઈનસ મૂકી દઉં. આ માઈનસ છે તો કેટલા થઈ જશે? પ્લસ થઈ જશે. તો હવે જમણી બાજુ તો જુઓ, આ પ્લસ 200 માઈનસ 200 કેન્સલ, આ માઈનસ 5 પ્લસ 5t² પણ કેન્સલ. તો અહીંયા આગળ વધશે કેટલા? x2 માઈનસ x1, x2 માઈનસ x1. આ કેન્સલ થઈ ગયા, આ કેન્સલ થઈ ગયા. પ્લસ 30 માંથી 15 જશે તો કેટલા થઈ જશે? 15t. માટે x2 માઈનસ x1 બરાબર કેટલા? 15t. અને x2 માઈનસ x1 બરાબર 15t. આને હું સમીકરણ નંબર 3 કહી દઉં. સમીકરણ નંબર 3. અને આ સમીકરણ નંબર 3 વિદ્યાર્થી મિત્રો કોના જેવું દેખાય છે? x2 માઈનસ x1 બરાબર 15t. અને આ જે સમીકરણ છે જે કોના જેવું દેખાય છે? તો આ જે સમીકરણ છે એ સુરેખાના સમીકરણ જેવું દેખાય છે. જે સુરેખાના સમીકરણ y બરાબર mx જેવું દેખાય છે. અને જો સુરેખાના સમીકરણ જેવું દેખાતું હોય વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ગણિતની અંદર જુદા જુદા સમીકરણો આવે છે. સુરેખાનું સમીકરણ આવે, વર્તુળનું આવે, પરવલયનું આવે, એવા જુદા જુદા સમીકરણો છે. એ સમીકરણોની બરાબર તમારે એક નોંધ લિસ્ટ બનાવવું પડે. અને આપણા ફિઝિક્સની અંદર જ્યારે પણ આવા સમીકરણ આવે તો આ સમીકરણ એ જુદા જુદા આકારો પૈકી કયા સમીકરણને મળતું આવે છે આપણે એની સરખામણી કરવી પડે. તો આ સમીકરણ y બરાબર mx જેવું દેખાય છે. અને y બરાબર mx તો આપણને કહેવા શું માંગે છે? તો આ y એટલે y અક્ષ. તો અહીંયા આગળ આપણે y અક્ષ ઉપર શું લીધું છે? જુઓ આલેખમાં. તો આપણે અહીંયા આગળ આ y અક્ષ ઉપર આલેખમાં શું છે? તો કે x2 x1 એટલે y એ x2 x1 ને મળતા આવે છે. એ જ રીતે x અક્ષ, તો આ x અક્ષ ઉપર આપણે શું લીધો છે? સમય લીધો છે t. તો x અક્ષ ઉપર આપણે રકમમાં સમય t લીધેલો છે. તો પરિણામ સ્વરૂપે જો આ સમીકરણ એના જેવું દેખાતું હોય તો પરિણામ સ્વરૂપે
પદાર્થની O થી A સુધીની ગતિ, પદાર્થ આમ પદાર્થની પથ્થરની O થી A સુધીની ગતિ જે સુરેખાના સમીકરણ સાથે મળતી આવે છે, માટે આ ગતિ કેવી છે? સુરેખ છે. કેવી છે? સુરેખ. અને જો O થી A સુધીની ગતિ હોય તો એ બિંદુથી જો આપણે લંબ દોરીએ તો એ આપણને કેટલી સેકન્ડ મળે છે? 8 સેકન્ડ. તેથી સમીકરણ 3 માં t બરાબર 8 સેકન્ડ મૂકતા, ને જો t બરાબર આપણે 8 સેકન્ડ મૂકી દઈએ તો માટે બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે સ્થાન એટલે x21 બરાબર x2 x1 બરાબર કેટલા? 15t. t બરાબર કેટલા મૂકી દઉં? 8. 15 ગુણ્યા 8 એટલે 120. x21 બરાબર x2 x1 બરાબર 15 ગુણ્યા 8 એટલે 120 મીટર. તો આમ પ્રથમ પથ્થરનું બીજા પથ્થરની સાપેક્ષે સ્થાન કેટલું હશે? 120. એટલે બીજો જે પથ્થર છે એ પ્રથમ પથ્થર તો 8 સેકન્ડે જમીન પર આવી ગયો હશે, પણ બીજો પથ્થર પ્રથમ પથ્થરની સાપેક્ષે કેટલા અંતર હશે? 120 મીટર અંતરે. અને એટલા માટે જો આ તમે એ બિંદુએથી આટલો જે ભાગ છે O થી A સુધીની જે ગતિ છે એનો જે આલેખ છે એ આલેખ આપણને કેવો મળે છે? સુરેખ મળે છે. અને એ વખતે આપણે અહીંયા આગળ x અક્ષ ઉપર લંબ દોર્યો તો આપણને સમય કેટલી સેકન્ડ મળી? 8 સેકન્ડ. પણ એ જ વખતે હું y અક્ષ ઉપર લંબ દોરું છું તો મને અંતર આલેખ ઉપરથી કેટલું? 120. અને ગણતરીની મદદથી પણ કેટલું મળે છે? 120 મળે છે. તથા આ ગતિ દરમિયાન જો કદાચ તમને ઢાળ પૂછે, તો આ ગતિ દરમિયાન ઢાળ બરાબર m, અને જોઈ લો આ સમીકરણમાં m, તો આ m ની બરાબર ઉપર તમને શું દેખાય છે? 15. તો આ ગતિ દરમિયાન ઢાળ m બરાબર આપણને વિદ્યાર્થી મિત્રો કેટલા મળે છે? 15 મળે છે. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે આલેખમાં રેખીય અને વક્ર ભાગ માટેના સમીકરણો, તો રેખીય ભાગ માટેનું સમીકરણ x2 x1 બરાબર કેટલું મળ્યું? 15t મળ્યું. આ સમીકરણ ઉપરથી આપણને બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે સ્થાન x21 બરાબર x2 x1 બરાબર કેટલા મળે? 120. તથા આવી જે ગતિ છે, જે સુરેખ ગતિ છે, જેનો ઢાળ કેટલો મળ્યો? આપણને 15 મળ્યો. હજી આપણે O થી A સુધીની જ વાત કરી છે, A થી B સુધીની વાત કરવાની બાકી છે. પરંતુ પહેલા આપણી પાસે બોર્ડમાં હવે જગ્યા નથી, એટલે પહેલા આટલું તમે ઝડપથી નોંધી લો. ત્યારે ચલો મિત્રો, O થી A સુધીની ગતિની ચર્ચા કરી દીધી. હવે A થી B સુધીની ગતિની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ આપણે. ચલો, A થી B સુધીની ગતિ માટે ત્રીજો ભાગ. હવે એની અંદર આપણે જોયું કે પ્રથમ પથ્થર જે છે એ 8 સેકન્ડે જમીન ઉપર આવી જાય છે, તો 8 સેકન્ડ બાદની આપણે વાત કરી છે, ને t બરાબર 8 સેકન્ડ બાદ, t બરાબર 8 સેકન્ડ બાદ બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે મારે સ્થાન લખવું છે, અને એ સ્થાન લખવું હોય તો જે રીતે આપણે અહીંયા આગળ આ ગતિનું સમીકરણ લખ્યું હતું એ જ રીતે હવે મારે બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે સ્થાન માટે x2 x1 બરાબર x0, બંને પથ્થરનું પ્રારંભિક સ્થાન તો x0 જ હતું, વત્તા u એટલે ઝડપ. તો અહીંયા આગળ આપણે બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે જો સ્થાન લખતા હોઈએ તો આપણે અહીંયા આગળ બીજા પથ્થરની પ્રથમ પથ્થરની સાપેક્ષે ઝડપ એટલે u21 લેવી પડે into t plus 1/2 at square
શું કર્યું છે મેં અહીંયા આગળ બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે એટલે x2 - x1. જો તમે બીજા પથ્થરનું પ્રથમ પથ્થરની સાપેક્ષે વાત કરતા હોય તો ઝડપ પણ બીજા પથ્થરની પ્રથમ પથ્થરની સાપેક્ષે ઝડપ લેવી પડે એટલે u21 લેવા પડે. અને હવે આની અંદર હું જો વેલ્યુ મૂકું તો જ્યાં u21 ને યાદ કરો સાપેક્ષ વેગ u2 - u1. u2 આપણી પાસે u2 છે 30, u1 છે 15, 30 - 15 બરાબર કેટલા થઈ જશે 15 મીટર પર સેકન્ડ. આ બધી જ કિંમત હું અહીંયા આગળ મૂકી દઉં. x2 - x1 is equal to x0 200 વત્તા u21 કેટલા 15 પ્લસ 1/2 a ની વેલ્યુ -10. ચલો માટે x2 - x1 is equal to 200 વત્તા 15t પ્લસ માઇનસ 10/2 એટલે 5 t². આને આપણે છેલ્લા પદને આગળ લઈ આવો તો x2 - x1 -5t² વત્તા 15t પ્લસ 200 ત્રીજા નંબરે લખી દઈએ. તો આ જે સમીકરણ છે આ સમીકરણ જે આપણે 8 સેકન્ડ બાદ લખ્યું છે અને 8 સેકન્ડ બાદ એટલે અહીંયા આગળ એટલે a થી b સુધીની ગતિ માટેનું સમીકરણ કહેવાય. તો x2 - x1 આને હું સમીકરણ નંબર 4 આપી દઉં. આગળ 3 નંબર આપણે આપેલો છે. તો x2 - x1 બરાબર -5t² વત્તા 15t વત્તા 200. તો આ જે સમીકરણ છે એ કોના જેવું દેખાય છે? તો આ જે સમીકરણ છે જે y બરાબર ax² પ્લસ 2x પ્લસ c જેવું દેખાય છે. અને જો વિદ્યાર્થી મિત્રો એના જેવું દેખાતું હોય y બરાબર ax² પ્લસ 2x પ્લસ c જેવું દેખાય છે માટે પદાર્થની a થી b. તો આ સમીકરણ કોનું છે? તો આ સમીકરણ એ પરવલયનું સમીકરણ છે. અને જો આ સમીકરણ જે y બરાબર ax² પ્લસ 2x પ્લસ c એટલે કે પરવલયના સમીકરણ જેવું દેખાય છે અને પરવલયના સમીકરણ જેવું દેખાતું હોય માટે પથ્થરની a થી b સુધીની ગતિ પરવલય છે તેમ કહી શકાય. માટે a થી b સુધીની જે ગતિ છે આ ગતિ વિદ્યાર્થી મિત્રો કેવી છે? પરવલય છે એવું આપણે કહી શકીએ. તો આ રીતે આલેખ જે છે એ આલેખની આપણે શું કરી ચર્ચા કરી, જેમાં આવી ગતિ માટેના બે સમીકરણો, એક સમીકરણ નંબર 3, બીજું સમીકરણ આ સમીકરણ નંબર 4. આ ગતિ માટેના સમીકરણો થઈ ગયા અને એ સમીકરણો આપણે જુદા જુદા આકારના સમીકરણ સાથે સરખાવી એટલે આપણને એની જે ગતિ છે ગતિ કયા પ્રકારની છે એવું આપણે કહી શકીએ. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આટલું નોંધી લો. દાખલો થોડોક લાંબો છે પરંતુ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો ક્યાંય તકલીફ પડશે નહીં. 5 ગુણની અંદર દાખલો પૂછવો હોય તો પૂછી શકાય. ચલો ઝડપથી નોંધી લો. ત્યારે ત્રીજો ભાગ. ચલો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 3 માં સ્વાધ્યાયના આગળના દાખલા તરફ 3.27 તરફ જઈએ. તો સ્વાધ્યાયનો આગળનો જે વિદ્યાર્થી મિત્રો દાખલો છે કે જેની અંદર આપણને કીધું છે કે અહીં આગળ તમને આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમય t નો આલેખ દર્શાવેલ છે
તો આ આલેખ માટે t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડ સુધીના સમયગાળા માટે પદાર્થ દ્વારા કપાયેલ અંતર તથા સરેરાશ ઝડપ શોધો તથા t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલ અંતર તથા સરેરાશ ઝડપ શોધો. તો અહીં આગળ આપણને a અને b એમ બે વિભાગમાં દાખલો ગણવાનો કીધેલો છે. સૌથી પહેલા આપણે a વિભાગ જોઈ લઈએ. a વિભાગ, તો a વિભાગમાં આપણને કીધું છે t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડ સુધીના સમયગાળા માટે અંતર અને સરેરાશ ઝડપ. તો સૌથી પહેલા તમારે વિદ્યાર્થી મિત્રો એ યાદ કરવું પડે કે v વિરુદ્ધ t નો આલેખ હોય તો v વિરુદ્ધ t ના આલેખનો જો આપણે ઢાળ શોધીએ, ઢાળ, તો એ ઢાળ આપણને શું આપે છે? પ્રવેગ આપે છે. પરંતુ જો તમે v વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ શોધો તો આ ક્ષેત્રફળ આપણને કપાયેલ અંતર અથવા શું આપશે? સ્થાનાંતર આપશે. તો સૌથી પહેલા આપણે અંતર શોધવું છે. અંતર શોધવા માટે શું શોધવું પડશે? ક્ષેત્રફળ. અને જો મારે ક્ષેત્રફળ શોધવું હોય તો 0 થી 10 સેકન્ડ દરમિયાન આટલો ભાગ ઘેરાય છે અને આટલો ભાગ એટલે ત્રિકોણ OAB નું મારે ક્ષેત્રફળ શોધવું પડે. એ ક્ષેત્રફળ મને શું આપશે? અંતર આપી દેશે. તો સૌથી પહેલા નંબરમાં t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડ ના સમયગાળા દરમિયાન કપાયેલ અંતર આ અંતર એટલે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો 1/2 મારે પાયો શોધવો છે. પાયો એટલે આટલો, અને આટલું મારે શોધવું હોય તો 10 - 0 કરી દો. 10 - 0 ગુણ્યા વેધ. આ વેધ મારે શોધવો હોય અને વેધ શોધવો હોય તો 12 - 0 કરી દો. તો is equal to 1/2. 10 - 0 10, 12 - 0 12. 2 કેટલા થઈ જશે? 5. માટે 12 ગુણ્યા 5 માટે આટલા સમયગાળા દરમિયાન કપાયેલ અંતર કેટલું? તો કે 60 મીટર થઈ જશે. ચલો અંતર મળી ગયું. બીજા નંબરમાં આપણે સરેરાશ ઝડપ કીધી છે. તો સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો અંતર તો આપણે શોધી દીધું 60 અને સમયગાળો, તો સમયગાળો 0 થી 10, તો 10 - 0 કરું તો 10 થઈ જશે. તો 60 ભાગ્યા 10 માટે સરેરાશ ઝડપ 6 મીટર પર સેકન્ડ. તો 0 થી 10 સેકન્ડના સમયગાળા દરમિયાન આપણે અંતર શોધી દીધું અને સરેરાશ ઝડપ પણ શોધી દીધી. અંતર મળ્યું 60 મીટર, સરેરાશ ઝડપ કેટલી મળી? 6 મીટર પર સેકન્ડ. પહેલો જે ભાગ છે એ તો એકદમ સહેલો જ છે. બીજો ભાગ આના કરતા થોડોક અઘરો છે, પરંતુ પહેલો ભાગ ઝડપથી નોંધી લો. ચલો મિત્રો બીજા ભાગ તરફ જઈએ. t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડના સમયગાળા દરમિયાન અંતર અને સરેરાશ ઝડપ શોધવી છે. તો સૌથી પહેલા t બરાબર 2 સેકન્ડ. દાખલા તરીકે આલેખની અંદર આપણને અહીં આગળ દાખલા તરીકે આપણને 2 સેકન્ડ મળે છે. 0 ની નજીક 2. જ્યારે 6 સેકન્ડની મારે વાત કરવી હોય તો 6 સેકન્ડ લગભગ અહીંયા આગળ હશે. તો જો હું 2 સેકન્ડની વાત કરું
તો 2 થી 6 સેકન્ડ દરમિયાન કપાયેલા અંતર શોધવા માટે પહેલા મારે 0 થી 5 ની વાત કરવી પડે. 0 થી 5 અને પછી 5 થી 10 ની વાત કરવી પડે. તો દાખલાને આપણે અહીંયાથી બે ભાગમાં વહેંચી દઈએ. પહેલા 0 થી 5 સેકન્ડના સમયગાળા દરમિયાન 0 થી t બરાબર 0 થી t બરાબર 5 સેકન્ડ ના સમયગાળા દરમિયાન અને બીજો ભાગ જે છે એમાં આપણે t બરાબર 5 થી t બરાબર 10 સેકન્ડ ના સમયગાળા દરમિયાન ચલો હવે 0 થી 5 તો 0 થી 5 સેકન્ડ દરમિયાન 0 થી 5 સેકન્ડ દરમિયાન પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે છે. અહીંથી ગતિની શરૂઆત કરતો હોય તો આ એની પ્રારંભિક ઝડપ કહેવાય, જે કેટલી છે 0 છે. માટે v0 બરાબર કેટલા લઈ લઉં? 0 લઈ લઉં. v0 બરાબર 0. હવે પદાર્થ ગતિ કરતો 5મી સેકન્ડે એ સ્થાને પહોંચે છે ત્યારે એની ઝડપ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 12 છે. તો એની અંતિમ ઝડપ v બરાબર કેટલી થઈ જશે? 12 મીટર પર સેકન્ડ. પરંતુ અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે તે 0 થી 5 સેકન્ડનો સમયગાળો લે છે. અને 0 થી 5 સેકન્ડનો સમયગાળો લેતો હોય તો સમય t બરાબર 5 - 0 બરાબર કેટલી સેકન્ડ લઈ લેવાની? 5 સેકન્ડ. ચલો પેલી બાજુના ભાગમાં જઈએ. 5 થી 10 તો 5મી સેકન્ડે પદાર્થ અહીંથી 10મી સેકન્ડ એટલે આમ ગતિ કરી રહ્યો છે. જો આમ ગતિ કરતો હોય તો 5મી સેકન્ડે એનો જે વેગ છે પ્રારંભિક વેગ કહેવાય. તો પ્રારંભિક વેગ કેટલો? 12. પેલા કરતા ઊંધો થઈ જાય છે. તો પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા થઈ જશે? 12 મીટર પર સેકન્ડ. જ્યારે અહીંથી ગતિ કરતો આમ આવે છે તો જ્યારે 10મી સેકન્ડે પહોંચશે ત્યારે એનો વેગ એટલે અંતિમ વેગ કેટલો થઈ જશે? 0 થઈ જશે. જ્યારે સમયગાળો 5 થી 10 ને 5 થી 10 તો સમયગાળો t બરાબર 10 - 5 બરાબર કેટલા સેકન્ડ થઈ જશે? 5 સેકન્ડ થઈ જશે. આ બંને ઉપરથી હવે આપણે પ્રવેગ શોધી દઈએ. અને પ્રવેગ શોધવા માટે આપણે સમીકરણ વાપરીએ v બરાબર v0 + at. પ્રવેગી ગતિના સમીકરણો અને v બરાબર v0 + at. તો v એટલે આ ભાગમાં અંતિમ વેગ. આ ભાગમાં અંતિમ વેગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 12 છે. v0 એટલે પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. એ મારે શોધવા છે અને સમય t કેટલો છે? 5. આ 5 a થઈ જશે. માટે 12 બરાબર 5a. માટે a બરાબર 12/5 ને 12/5 તમે કરશો તો 12/5 તમને મળશે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે તમને 0 થી 5 સેકન્ડના સમયગાળા દરમિયાન પ્રવેગ કેટલો મળ્યો? 2.4. અને એ પણ પાછો કેવો? પ્લસ. કારણ કે જો 0 થી 5 સેકન્ડ સમયગાળા દરમિયાન આલેખ ઉપર તરફ જાય છે અને ઉપર તરફ જતો હોય તો સુરેખ આલેખ છે જેમાં પ્રવેગ તમને કેટલો મળ્યો? 2.4 પ્લસ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. યાદ રાખીશું કે આટલા ભાગ દરમિયાનનો પ્રવેગ કેવો મળે છે? ધન મળે છે. ચલો નંબર 2. આ ભાગ માટે હવે પ્રવેગ શોધી દઈએ. ફરીથી આની અંદર કિંમતો મૂકીશું. ચલો આ ભાગની અંદર v કેટલા છે? 0 છે. v0 કેટલા છે? 12 છે. a શોધવાના છે. t કેટલા છે? 5. તો ફરીથી આ 12 પેલી બાજુ જશે તો -12. તો -12 બરાબર 5a. માટે a બરાબર -12/5 અને -12/5 12/5 એટલે તો 2.4 જ.
પરંતુ મિત્રો અહીંયા આગળ ચિહ્ન કયું આવી ગયું? માઈનસ આવી ગયું. અને માઈનસ એટલે સ્વાભાવિક છે કે a થી b સુધીની ગતિ દરમિયાન વેગમાં ઘટાડો થાય છે. વેગમાં ઘટાડો થાય માટે પ્રવેગ કેવો મળે? ઋણ મળે છે. કેવો મળે છે? ઋણ. 0 થી 5 સેકન્ડ દરમિયાન પ્રવેગ ધન, 0 થી 5 દરમિયાન ધન, પણ 5 થી 10 દરમિયાન કેવો મળે? ઋણ. ચલો હવે અહીંયા આગળ આપણને પ્રવેગ મળી ગયો, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ પ્રવેગ એટલે o થી a સુધીની ગતિ. હવે આપણે 2 સેકન્ડ થી 5 સેકન્ડ સુધીનું જો અંતર શોધવું હોય તો પહેલા મારે 2 સેકન્ડનો વેગ શોધવો પડે. અને 2 સેકન્ડનો વેગ તો 0 થી 2 સેકન્ડ દરમિયાન એનો વેગ આપણે શોધી દઈએ. અને આ વેગ શોધવો હોય તો પદાર્થ 0 થી 2 એટલે 0 સમયનો વેગ એટલે એનો પ્રારંભિક વેગ. ફરીથી સૂત્ર આ જ વાપરીશું, પ્રારંભિક વેગ. તો v0 બરાબર કેટલા થઈ જશે? 0 થઈ જશે. ચલો v0 બરાબર 0. હવે 0 થી 2 દરમિયાન પહોંચેલા અંતિમ વેગ જે આપણે શોધવાનો છે એ આપણી પાસે છે જ. તો સમીકરણ v બરાબર v0 at આ જ સમીકરણ. ચલો આ સમીકરણમાં v મારે શોધવા છે. v0 0, a ની કિંમત 2.4 અને સમયગાળો 2 સેકન્ડ. 0 થી 2 એટલે 2 - 0 એટલે કેટલા થઈ જશે? સમયગાળો 2 સેકન્ડ ને હું વાત કરી રહ્યો છું. તો v બરાબર 2.4 ગુણ્યા 2 અને 2.4 ગુણ્યા 2. તો અહીંયા આગળ આ કેટલા થઈ જશે? 4.8 મીટર પર સેકન્ડ. તો વિચારો કે 0 થી 2 સેકન્ડ, 0 થી 2 સેકન્ડ દરમિયાન આ જે વેગ છે એનો કયો વેગ થાય? અંતિમ વેગ. 0 થી 2 સેકન્ડ દરમિયાન અહીંયા આગળ જે વેગ છે આ વેગ અહીંયા આગળ આ ક્ષણે વેગ એનો કયો વેગ થાય? અંતિમ વેગ. પણ જો તમે 2 થી 5 ની વાત કરો તો આ વેગ એ કયો વેગ થઈ જાય? પ્રારંભિક વેગ. કયો વેગ? પ્રારંભિક વેગ થઈ જાય. એટલે 0 થી 2 સેકન્ડ માટે અંતિમ વેગ, પણ જેવા આપણે 2 થી આગળની ક્ષણે જઈએ ત્યારે કયો વેગ થઈ જાય? પ્રારંભિક વેગ. અને આ બંને વેગ કેવા થશે? સરખા થશે. તો 2 થી 5 સેકન્ડ માટે v0 બરાબર પેલી બાજુનો અંતિમ વેગ. તો 2 થી 5 સેકન્ડ દરમિયાન યાદ રાખીશું જે 0 થી 2 નો અંતિમ વેગ હતો એ 2 થી 5 નો પ્રારંભિક વેગ થઈ જાય. માટે v0 બરાબર v બરાબર કેટલા? 4.8 મીટર પર સેકન્ડ થઈ જશે. અને હવે આના પરથી જો મારે 2 થી 5 સેકન્ડ દરમિયાન આ અંતર શોધવું છે, આટલું અંતર, અને જો મારે આટલું અંતર શોધવું હોય તો એ અંતર શોધવા માટે હું સમીકરણ વાપરી દઉં. એ સમીકરણ x, અહીંયા આગળ મારે સમયગાળો લખવો હોય તો સમયગાળો t બરાબર કેટલા? તો કે 5 - 2. ને 5 - 2 એટલે કેટલા સેકન્ડ વિદ્યાર્થી મિત્રો? 3 સેકન્ડ. તો ફરીથી x બરાબર v0t plus 1/2 at². ચલો આ સમીકરણ મારે સૌથી પહેલા કોના માટે વાપરવું છે? 2 થી 5. 2 થી 5 સેકન્ડ દરમિયાન જો વાપરવું હોય તો હું x ની જગ્યાએ x1 લખી દઉં. ચલો v0 તો એ અંતિમ વેગ બરાબર 4.8. સમયગાળો t કેટલા? 2 થી 5 સેકન્ડ દરમિયાન 3 પ્લસ 1/2 a. ચલો આ ભાગ દરમિયાન a એટલે પ્રવેગ કેટલો મળ્યો? 2.4 ગુણ્યા 3 નો વર્ગ.
ચલો 4.8 ગુણ્યા 3, 8 તરી 24, નો ચોકડો વધી પડી 2, 4 તરી 12, 12 ને 2 14.4 પ્લસ 2.4 ભાગ્યા 2 એટલે 1.2 ગુણ્યા 3 નો વર્ગ 9, 14.4, 12 નવા 108 એટલે 10.8 થઈ જશે. માટે x1 બરાબર 8 ને 4, 12 નો પકડો વધી પડી 1, આ 4, 4 ને 1 5 ને 1 ને 1 2, 25.2 મીટર. કેટલા? x1 બરાબર 25.2 મીટર. તો આટલું જે અંતર છે 2 થી 5 સેકન્ડના સમયગાળા દરમિયાન કપાયેલું અંતર, એટલે આટલું અંતર કેટલું મળ્યું? 25.2. એ જ રીતે હવે આપણે 5 થી 6 સેકન્ડ, કેટલી સેકન્ડ? t બરાબર 5 થી 6 સેકન્ડ દરમિયાન આ ભાગની અંદર થોડુંક સહેલું છે, કારણ 2 થી 5 સેકન્ડ દરમિયાન આપણી પાસે પ્રારંભિક વેગ નહોતો, એટલે એ પ્રારંભિક વેગ આપણે 0 થી 2 સેકન્ડ દરમિયાનનો શોધ્યો અને એનો અંતિમ વેગ એ આપણે પ્રારંભિક વેગ કીધો. પરંતુ t બરાબર 5 થી 6 સેકન્ડની હું વાત કરું તો આ 5મી સેકન્ડ આગળનો જે વેગ છે એ એનો પ્રારંભિક વેગ કહેવાય. એટલે 5મી સેકન્ડ આગળનો વેગ આપણને જો આલેખમાં સ્પષ્ટ દેખાય છે અને એ વેગ કેટલો છે? 12 છે. તો આ રીતે 5મી સેકન્ડ આગળનો વેગ એટલે પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા? તો અહીંયા આગળ આપણને દેખાય છે 12 મીટર પર સેકન્ડ. જ્યારે સમયગાળો t બરાબર 6 - 5 બરાબર કેટલા સેકન્ડ? 1 સેકન્ડ. ચલો કિંમતો મૂકી દઉં ત્યારે તો 5 થી 6 સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર એને હું x2 કહી દઉં. ચલો v0 પ્રારંભિક વેગ 12, t ની કિંમત 1, 1/2 a પ્રવેગ. અહીંયા આગળ પ્રવેગ, આ ભાગમાં પ્રવેગ આપણને મળે છે -2.4 ગુણ્યા સમયગાળો t નો વર્ગ એટલે 1. ચલો 12 ગુણ્યા 1 એટલે 12, આ પ્લસ માઈનસ 2.4 ભાગ્યા 2, 2.4 ભાગ્યા 2 એટલે 1.2 અને 12 માંથી 1.2 જશે તો આ તમને મળી જશે 10.8 મીટર. 10.8 મીટર. અને એ અંતર એટલે આટલું અંતર વિદ્યાર્થી મિત્રો, આટલું અંતર 5 થી 6 સેકન્ડ. તો આ રીતે આપણે પહેલા 2 થી 5 શોધ્યું, પછી 5 થી 6 શોધ્યું અને આ બંનેનો સરવાળો કરી દઈએ તો આમ કુલ અંતર બરાબર x1 + x2 25.2 વત્તા 10.8 ને 25 ને 10 35, 8 ને 2 10 ને 8 ને 2 10 ની 0, 8 ને 2 10 ની 0 વધી પડી 1, 5 ને 1 6, 2 ને 1 3. તો આમ આપણને વિદ્યાર્થી મિત્રો કુલ અંતર કેટલું મળ્યું? 36 મીટર મળ્યું. તો અંતર મળી ગયું. હજી ઝડપ શોધવાની છે અને ઝડપ શોધવી હોય તો સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ગાળો. ચલો અંતર કેટલું? 36 છેદમાં સમયગાળો આપણે 2 થી 6 લીધો છે અને 2 થી 6 એટલે 6 - 2 એટલે 4, 36 ભાગ્યા 4 માટે સરેરાશ ઝડપ બરાબર 9 મીટર પર સેકન્ડ થઈ જશે. સરેરાશ ઝડપ થઈ જશે 9 મીટર પર સેકન્ડ. તો આ રીતે બીજો ભાગ જે છે એના માટે આપણે સરેરાશ ઝડપ શોધી ફરીથી એક વખત જોઈ લો ઝડપથી.
t બરાબર 2 સેકન્ડ થી 6 સેકન્ડ 2 થી 6 સુધી જવા માટે મેં બે ભાગ પાડી દીધા. પહેલા 0 થી 5, 5 થી 10, 0 થી 5. એના માટે આપણે સૌથી પહેલા v બરાબર v0 સમીકરણનો ઉપયોગ કરી અને પ્રવેગ શોધી દીધો. એ જે 5 થી 10 સેકન્ડના સમયગાળા દરમિયાન પણ આપણે એ સૂત્રનો ઉપયોગ કરી પ્રવેગ શોધી દીધો. પ્રવેગ શોધી દીધા પછી આપણે 2 થી 5 સુધી જવું છે, એટલે બીજી સેકન્ડે મારે પ્રારંભિક વેગ જોઈએ. એ વેગ શોધવા માટે મેં 0 થી 2 સેકન્ડનો અંતિમ વેગ શોધી દીધો. 0 થી 2 આગળનો અંતિમ વેગ એ 2 થી 5 આગળનો પ્રારંભિક વેગ બને. માટે v0 બરાબર v બરાબર એટલા થઈ જશે. સમયગાળો એની કિંમત આપણે આ સૂત્રમાં મૂકી દીધી એટલે x1 મળ્યો. પછી એ જ રીતે આ જે ભાગ છે 5 થી 6, 5મી સેકન્ડ આગળનો પ્રારંભિક વેગ મને કેટલો મળી ગયો? 12 મળી ગયો. સમયગાળો ફરીથી આમાં કિંમત મૂકી x2 મળી ગયા. એના પરથી કુલ અંતર માટે બંનેનો સરવાળો અને એના પરથી સરેરાશ ઝડપ શોધી દીધી. તો ઝડપથી નોંધી દો. ત્યારે સ્વાધ્યાયના સૌથી છેલ્લા દાખલા તરફ જઈએ એટલે આ ચેપ્ટર પૂરું થાય. સ્વાધ્યાય દાખલા નંબર 3.28, જેમાં આપણને એક આલેખ આપેલો છે વેગ v વિરુદ્ધ t નો, અને જેની અંદર આલેખમાં 0 થી t1 અને t1 થી t2 વચ્ચેના આપણને ભાગ આપ્યા છે. અને આપણને એવું કીધું છે કે આકૃતિમાં એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે વેગ v વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે. તો સમયગાળા t1 થી t2 સમયગાળા t1 થી t2 માટે નીચેનામાંથી એટલે a b c d e f પૈકીના કયા સમીકરણો કણની ગતિને વર્ણવે છે? તો આપણને ટોટલ 6 સમીકરણો આપ્યા છે. સૌથી પહેલા નંબરનું સમીકરણ છે xt2 બરાબર xt1 પ્લસ vt1 કૌંસમાં t2 માઇનસ t1 પ્લસ 1/2 a t2 માઇનસ t1 નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ t2 એટલે અંતિમ સમય, અને અંતિમ સમયનું સ્થાન એને હું x વડે દર્શાવું સરળતા ખાતર. એ રીતે t1 એટલે પ્રારંભિક સમયનું સ્થાન x0 વડે દર્શાવી દઉં. t1 એટલે પ્રારંભિક સમયનો વેગ એટલે v0 વડે દર્શાવી દઉં. t2 માઇનસ t1 એટલે સમયગાળો, આ સમયગાળાને t વડે દર્શાવી દઉં. પ્લસ 1/2 a t2 માઇનસ t1 ની જગ્યાએ t લખી દઉં. તો આ સમીકરણને જો હું સરળ રૂપમાં લખું તો એને હું આ રીતે લખી શકું. પરંતુ યાદ કરો આપણી થિયરી. તો આપણી થિયરી મુજબ આ જે સમીકરણ છે એ નિયમિત અચળ પ્રવેગી ગતિના જે 3 સમીકરણો હતા. પહેલા નંબરનું સમીકરણ હતું v બરાબર v0 at. બીજા નંબરનું સમીકરણ d બરાબર v0t plus 1/2 at સ્ક્વેર અથવા x બરાબર x0 plus v0t plus 1/2 at સ્ક્વેર. જ્યારે ત્રીજા નંબરનું સમીકરણ v2 minus v0 સ્ક્વેર બરાબર 2ad અથવા v2 minus v0 સ્ક્વેર બરાબર 2a કૌંસમાં x minus x0. અને આ જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા એના માટેનો જો આપણે આલેખ જોઈએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો માટેનો જે આલેખ હતો એ આલેખ આપણને કેવો મળે છે? તો એ આલેખ આપણને સુરેખ મળે છે. કેવો મળે છે? સુરેખ. એટલે જો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ હોય તો એના માટેનો આલેખ કેવો હોવો જોઈએ? સુરેખ. પરંતુ અહીંયા આગળ આ જે સમીકરણ છે, આ સમીકરણ એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, તો એના માટેનો આલેખ કેવો હોવો જોઈએ? સુરેખ. પરંતુ આ સમીકરણ માટેનો આલેખ આપણને અહીંયા આગળ સુરેખ મળતો નથી. એટલે કે આ જે સમીકરણ છે એ સમીકરણ એ અહીંયા આગળ આની ગતિને વર્ણવી શકે નહીં. એટલે આ વર્ણવી શકશે નહીં. ચલો બે વિકલ્પ, જેમાં આપણને કીધું છે vt2 બરાબર vt1 પ્લસ a કૌંસમાં t2 માઇનસ t1. એને પણ જો આપણે સરળ રીતે લખીએ તો t2 એટલે અંતિમ સમયનો વેગ એટલે અંતિમ વેગ, જેને આપણે v વડે દર્શાવીએ છીએ. જ્યારે vt1 એટલે પ્રારંભિક સમયનો વેગ, જેને આપણે v0 વડે દર્શાવીએ. જ્યારે a t2 માઇનસ t1 એટલે સમયગાળો t, એટલે v બરાબર v0 પ્લસ at. તો આ જે સમીકરણ છે એ સમીકરણ પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તો આલેખ સુરેખ મળવો જોઈએ, પણ આ આલેખ તો સુરેખ નથી, વક્રાકાર છે. માટે આ જે સમીકરણ છે એ સમીકરણ પણ
આપણે વાપરી શકીએ નહીં, આ પણ નહીં વાપરી શકાય, કણની ગતિને વર્ણવી શકશે નહીં. ચલો જ્યારે અહીંયા આગળ તમે ઈ વિકલ્પ જુઓ, ઈ એ પણ xt2 બરાબર xt1 પ્લસ v એવરેજ t2 માઈનસ t1 પ્લસ 1/2 e એવરેજ t2 માઈનસ t1 નો સ્ક્વેર. એટલે આ જે સમીકરણ છે, આ સમીકરણ એ પણ તમને સમીકરણ એ જેવું જ દેખાય છે અને એના જેવું જ દેખાતું હોય તો એના માટે પણ આલેખ કેવો મળે? સુરેખ મળે. અને અહીંયા આગળ આ આલેખ તો સુરેખ છે જ નહીં. ટૂંકમાં જો મારે લખવું હોય તો સમીકરણ એ, સમીકરણ બી અને સમીકરણ ઈ, સમીકરણ એ, બી અને ઈ એ આલેખ માટે સાચા નથી. કેમ નથી? કારણ કે તે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોને મળતા આવે છે, જેના માટેનો આલેખ સુરેખ હોય, વક્ર નહીં. માટે આ જે ત્રણ સમીકરણો છે એ કણની ગતિ વર્ણવી શકે નહીં. તો બાકી બધા ત્રણ. ચલો એમાંથી સી જુઓ, વી એવરેજ. વી એવરેજ એટલે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર xt2 માઈનસ xt1 ભાગ્યા t2 માઈનસ t1. જેને હું આ રીતે લખું તો v એવરેજ એટલે સરેરાશ ઝડપ v બરાબર t2 એટલે અંતિમ સમયનું સ્થાન, જેને x વડે દર્શાવી દીધું, પ્રારંભિક સમયનું સ્થાન એને x0 વડે દર્શાવી દીધું, ભાગ્યા t2 માઈનસ t1 અને x માઈનસ x0 એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સરેરાશ ઝડપનું સૂત્ર જ છે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અને સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે આ જે સૂત્ર છે એ સૂત્ર તમે આ આલેખ ઉપરથી મેળવી શકો છો. માટે આ જે સમીકરણ છે એ સમીકરણ તમે વાપરી શકો કણની ગતિ માટે. બરાબર એના જેવું જ આ સમીકરણ છે. આ સરેરાશ ઝડપનું છે, આ સરેરાશ પ્રવેગનું છે, અને સરેરાશ પ્રવેગ એ એવરેજ બરાબર vt2 માઈનસ vt1 ભાગ્યા t2 માઈનસ t1. vt2 એટલે v, vt1 ની જગ્યાએ લખી દીધા v0 ભાગ્યા t2 માઈનસ t1. v માઈનસ v0 એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, અને વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એ આપણને સરેરાશ પ્રવેગ આપે. માટે આ સમીકરણ પણ આના જેવું જ છે. માટે આને પણ તમે કણની ગતિ રજૂ કરવા માટે વાપરી શકો. અને સૌથી છેલ્લે છે f, xt2 માઈનસ xt1. xt2 એટલે અંતિમ સમયનું સ્થાન x વડે દર્શાવી દઉં, xt1 એટલે પ્રારંભિક સમયનું સ્થાન x0 વડે દર્શાવી દઉં, તો x માઈનસ x0 એટલે સ્થાનાંતર. અને યાદ કરો મારે v વિરુદ્ધ t ના આલેખ નીચે ઘેરાયેલ પ્રદેશનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ મને શું આપે? સ્થાનાંતર. જે v વિરુદ્ધ t ના આલેખ નીચે ઘેરાયેલ પ્રદેશનું શું છે? ક્ષેત્રફળ છે. તો આમ સમીકરણ નંબર સી, ડી અને એફ એ આલેખ માટે સાચા છે, કારણ કે આ સંબંધો એ નિયમિત અને અનિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો છે જે વક્રાકાર માટે આપણે વાપરી શકીએ. એટલે આનો જે જવાબ છે, જવાબ આ રીતે તમારે ટૂંકમાં લખવાનો છે. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે અહીંયા પૂર્ણ કર્યા છે. નોંધી લો ત્યારે.